क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કાંકરેજના થળી જાગીર મઠના ગાદી વિવાદની। જે અમારી પરંપરા છે કે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની ડેડ બોડી પડી હોય અને નવા મંતની નિમણૂક કરવામાં આવે છે। એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી થળી જાગીર મઠ મારું છે ને મારું રહેશે। તો ગાદીની હટ થળી જાગીર મઠ સૌથી પહેલા એ સમજીએ કે આખો વિવાદ શું છે અને આ વિવાદ ઊભો કેમ થયો છે। કાંકરેજના આ મહંત જગદીશપુરી બાપુના નિધન બાદ ગાદીનો આખો આ વિવાદ સામે આવ્યો છે। ત્યારબાદ તેમના દેહાંત બાદ નવા ગાદીપતિ તરીકે 1008 મહંત શ્રી શંકરપુરીની નિયુક્તિ કરવામાં આવી છે। જેવી શંકરપુરીની નિયુક્તિ કરવામાં આવે છે કે 10 નામ ગૌસ્વામી સમાજ દ્વારા 1008 શ્રી શંકરપુરી બાપુનો વિરોધ કરવામાં આવે છે। ગૌસ્વામી સમાજ દ્વારા નવા મહંત તરીકે જગદીશપુરીજીના ભત્રીજા કાર્તિકપુરીજી બાપુની ચાદર વિધિ કરવામાં આવે છે। ત્યારબાદ સવાલ એ ઊભો થાય કે આખરે ગાદી પણ બિરાજમાન કોણ થશે। આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું કે બંને પક્ષમાંથી કોઈ ચેરિટી કમિશનમાં ગયું નથી। આ ઉપરાંત ડીસા, કાંકરેજ, દિયોદર તાલુકામાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને ગૌસ્વામી સમાજે આખા ગુજરાતમાં ઠેર ઠેર પોતાના આવેદનપત્ર પણ આ મુદ્દે આપ્યા છે। હવે આ મઠનો ઇતિહાસ પણ જાણવો અને સમજવો જરૂરી છે। કાંકરેજ નેપાળના રાજાના રાજકુંવર અણઘડનાથ શ્રી ઓગળનાથ સંપ્રદાયનો 450 વર્ષ જૂનો ઇતિહાસ। રાણી અહલ્યાબાઈએ એક તોપ થળી જાગીર મઠ ખાતે ભેટ પણ આપી હોવાનું કહેવાય છે। જાગીર મઠ સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા 10 નામ ગૌસ્વામી સમાજ નારાજ હોવાનું પણ સામે આવ્યું છે અને એટલા જ માટે આ વિવાદ ઊભો થયો છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે થરાના દરબારગઢના રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા અને ગૌસ્વામી સમાજના અગ્રણી ગિરિબાપુ। સૌથી પહેલો સવાલ પૃથ્વીરાજસિંહ આપને કે આખરે આ વિવાદ ક્યાંથી શરૂ થયો અને તેના મૂળમાં કયા કયા કારણો જવાબદાર છે? વિવાદ ઊભું થવાનું કારણ ત્યાં અમે જે શંકરપુરી બાપુને બેસાડ્યા એ અમે પરંપરાગત રીતે જે ઓગળનાથ થળી બાપુ દેવદરબાર જાગીર મઠના મહંત બલદેવના બાપુ તળાસપેટના રાજવી જે એ જાગીરદાર સમાજ અને આજુબાજુની બધા જ પબ્લિકના રૂબરૂમાં ત્યાં બાપુ દેવ થયા અને એ બાપુ પાટણથી ત્યાં મઠમાં લાવ્યા અને એ દરમિયાન અમે ત્યાં બધા જની મીટિંગ કરી અને પછી બાપુએ જાહેર કર્યું કે ભાઈ આપણે આ મહંતને બેસાડવા છે। નામ તો 3-4 મહંતોના આવ્યા હતા પણ એમાંથી અમને યોગ્ય લાગે જે થરાને અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજને એ મહંતને બેસાડવાનો હોય અમને આ મહંત યોગ્ય લાગ્યા એટલે અમે આ મહંતને ત્યાં બેસાડ્યા। એ પછી ત્યાંના જે સ્થાનિક માણસો હતા એ લોકો કે અમારે આ મહંત નથી બેસાડવા અને ત્યાં એક ચમનપુરી કરીને બાપુ હતા ગોલીવાળા બેઠેલા હતા એમને બેસાડવા પણ એ અમને અયોગ્ય લાગ્યા એટલે અમે એમને ના બેસાડેલા। આ અમારો વિવાદ ચાલુ થયો છે। પહેલી વાત તો કાર્તિકપુરી બાપુને ગોસ્વામી સમાજ લઈને આવ્યો અને એમને બહાર રોડ ઉપર રાખીને બેહાડ્યા છે। અમને મઠની અંદર અમે એન્ટર થવા જ નથી દીધા અને રોડ ઉપર બેસાડેલા। હવે કાર્તિકપુરી એટલે એક યુવાન છોકરો છે જ્યાં એમાં ખરા પાસવાનગરમાં રહેશે એની 2 બેન સાથે એવા વ્યક્તિને લઈને બેસાડી દીધો। સમજો આમાં ફક્કડ બાવા જેવો જેને અનુભવ જોઈએ આવડો મોટો મઠ ચલાવવા માટે જે અનુભવ એની પાસે બિલકુલ છે। ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ બાંધેલો મઠ છે અને થરા સ્ટેટના રાજવી જામાજી ખેમાજી વાઘેલાએ
જમીન આપી છે એ મઠ બાંધવા માટે, અને 1000 વીઘા જમીન આપી છે, આંબલોણ ગામ આપ્યું છે, અને અત્યાર સુધી મારી પાસે ઓન રેકોર્ડ 500 વર્ષથી છેલ્લા જગદીશપુરી 1999 બેસાડ્યા ત્યાં સુધી મારા થરાના જે પણ મારા દાદાઓ હતા એ, અને બલદેવના ઓગણના થડીના જે પણ મહંત હોય એમનો હક છે બેસાડવા માટે. કોઈ પણ પર્સનલ કોમની કોઈ મઠ નથી. બિલકુલ ગિરી બાપુ, પૃથ્વીરાજસિંહને આપે સાંભળ્યા હશે. તેમનું કહેવું છે કે પરંપરા વર્ષોથી ચાલતી આવતી હતી, એ પ્રમાણે તેમણે આ પરંપરા જાળવી છે. તો પછી ગૌસ્વામી જે સમાજ છે એની નારાજગી કેમ છે બાપુ? આદર વિધિ અમે બાપુને સમાધિ આપી એ પહેલા જ કરી. અંકિતપુરીની જે થઈ એ પછીથી સંભોલોટના દિવસે. બાકી શંકરપુરી બાપુની જે પણ ગાદીપતિ તરીકે નિમણૂક કર્યા એ 5 થી 7 હજાર પબ્લિકની હાજરીમાં કર્યા છે. અમારી પાસે ટોટલ વિડીયો છે કે એ દિવસે અમે ફોટા લીધા છે, બધું જ છે. આપની વાત બાપુ, એ વાત સાચી કે બલદેવનાથ બાપુએ જે શબ્દો કાઢ્યા એ ના કાઢવા જોઈએ, પણ બંદૂક લઈને પોતે નતા બેઠા, વિધાઉટ બંદૂક બેઠેલા હતા. અને એ એટલા માટે નહીં, સોશિયલ મીડિયાની અંદર જે બંદૂક બતાવે છે નેફામાંથી બહાર કાઢે, જૂનો ફોટો મોકલેલો છે એ બાપુ જ્યારે બંદૂક સાફ કરતા હતા. અત્યારનો સોશિયલ મીડિયા પર ફેસબુકમાં વિડીયો બહુ વાયરલ છે. જયારે બોલે ત્યારે હું એમની બાજુમાં બેઠેલો છું, તમે જોઈ શકો છો. ત્યારે તમે હાજર નહોતા, તમે બાજુમાં જ બેઠો. એમને જયારે જયારે મીડિયામાં સ્ટેટમેન્ટ આપતા હતા, હું બાજુમાં છું, ત્યારે એમની પાસે રિવોલ્વર થી કોઈ પણ હથિયાર હતું નહીં. એ બોલ્યા એ વાત સાચી, પણ એમની પાસે હથિયાર કોઈ નતું એ ટાઈમે. સોશિયલ મીડિયાની અંદર ફેસબુક હથિયાર જે રૂમાલ વેચી કાઢે છે ને એ આખો વિડીયો જ અલગ છે. એ દિવસનો છે જ નહીં. જે લોકોએ તમે એ પ્રૂફ કરી આલો તો તમે કેવી કરવાનું તૈયાર? એ વિડીયો જો આગળ રહેશે, કારણ કે અમારા બાપુ પાસે બધા કેટલાય માણસો બેસતા હોય છે, અને એ ટાઈમનો વિડીયો જૂનો વિડીયો છે. વિડીયોની અંદર હંમેશા તારીખ ને ડેટ ને સમય હોય છે. એ વિડીયોનો તારીખ ને સમય ને ડેટ હું આપજો તો આપી શકું. શું તમે બનો છો તો પછી સાધુ સમાજ તમારે જયારે મૂકેલું છે વિડીયો, તો એની અંદર શું કોઈ મિક્સિંગ કરીને ફેસબુકમાં વાયરલ કરેલો છે? ના, એ વિડીયો એ રિવોલ્વર રૂમાલમાંથી કાઢે છે ખરી, પણ એક જૂનો વિડીયો એ દિવસનો નથી બાપુ. નહીં, પેલા તમે મારી વાત સાંભળો. તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિક્સ કરીને વિડીયો ફરે છે, તો કોઈ મિક્સ કર્યો છે. કારણ કે એ દિવસે હું આખો દિવસ એમની પાસે હતો. લાયસન્સ વાળી રિવોલ્વર છે, પણ એ દિવસે નથી કાઢી, એ મને ખ્યાલ છે. હા, પણ એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે બધાના મગજની અંદર શું એક વાત હાલે મિક્સ કરીને એડિટ કર્યું હશે બાપુ. ને બીજું કે અમારો ઈ વિરોધ છે કે ત્યાં કાર્તિકપુરી બાપુને બેસાડ્યા છે, કે ઈ કહે છે કે ભાઈ ગ્રામજનોની એવું કહેવાનું છે કે કાર્તિકપુરી બાપુને ગાદીપતિ નીમવાના છે. અત્યારે જુનાગઢનો પણ ચાલુ છે, બધી જગ્યાએ અત્યારે જગ્યા માટે આ લડે છે કે પોતાને ગાંધી કે વર્ચસ્વ માટે. એટલે ગૌસ્વામી સમાજ એક થયો છે. બાપુ હું આપને એટલું કહું કે જે 500 વર્ષ ઇતિહાસ હોય એ હાચો, કે અત્યારે ગામ લોકો હક કરવા આવે એ હાચો. જે જગદીશપુરી બાપુ દેવ થયા ને, જગદીશપુરી બાપુ દેવ થયા ભાઈ, એની 25 વર્ષ પહેલા 1999 ની અંદર જે બાપુને જે રીતે બેસાડ્યા ગાદીપતિ તરીકે, એ પરંપરા જાળવવી પડે કે ગામ લોકો 5 જણા આવે કે અમારો હક છે એ હાચું. અમારું એ જ કહેવાનું છે કે સમાજની રૂએ જી અને સાધુ સંત સમાજની પ્રથા જી હોય તે પ્રમાણે થવું જરૂરી છે. બીજું અમારું કઈ કેવું, અમારા જાગીર મઠો છે, જાગીર મઠની અંદર ભાઈ દેસાઈ સમાજના પણ બે બાવા હોય છે, રજપૂત સમાજના હોય, ઠાકોર સમાજના હોય, કોઈ પણ જે ભગવું કપડું પહેરેલું હોય અને વ્યક્તિત્વ અમને સારું લાગે, થોડા સ્થિતને અને કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજને એને બેસાડીએ છીએ. અમારી આવી 4 જગ્યા છે, ઓગણનાથ કોઈ પણ ભગવું કરી લઈને બેસાડો એનો, કારણ કે સાધુ સંપ્રદાયની લાગણી હોય છે. કોઈ પણ ને ભગવું તો અત્યારે ભગવું વેચાતું મળે છે એટલે બદનામ છે ભગવું. કારણ કે એવું નહીં, અમારો શિષ્ય હોવો જોઈએ ને, અમારા દેવદરબાર મઠનો શિષ્ય હોવો જોઈએ અથવા કેવડપુરી મઠનો શિષ્ય હોવો જોઈએ. હા, એ બરોબર.
કારણ કે તમે જે ભગવું હા. કીધું ને એના વિશે મેં તમને ટિપ્પણી કરી કે હા, ભગવું ભગવા માટે કોઈ અત્યારે પણ બિલકુલ બંનેને એકવાર રોકવા માંગીશ. એક મુદ્દો એ પણ છે કે દસનામ ગૌસ્વામી સમાજ છે તેમનો આક્ષેપ છે પૃથ્વીરાજસિંહ કે દેવ દરબાર મહંતની અશ્લીલ ભાષાના કારણે તેમને દુઃખ પહોંચ્યું છે અને આખો જે દસનામ ગૌસ્વામી સમાજ છે એ નારાજ થયો છે. પૃથ્વીરાજસિંહ. જે એ દિવસે કોઈ એવા ગોસ્વામી સમાજમાંથી બાપુને એ રીતે બાપુ ઉપર કોઈ ટિપ્પણી કરી હતી અને એના કારણે બાપુનો મગજ ખરાબ મગજ ઓલું થયેલું હશે અને એ જ ટાઈમે મીડિયા વાળા આવ્યા અને બાપુનો ઇન્ટરવ્યુ લીધું એટલે બાપુ એકદમ જોશમાં આવી અને આ બધું બોલી ગયા. બાકી બાપુ એટલે એક નાથ સંપ્રદાય છે, અમારો આખો વાંકને ઉત્તર ગુજરાત સમાજ એમને માને છે અને કોઈ દિવસ એમનો આવો કોઈ વર્તન હોતું નથી. પણ એ દિવસે એમને કાયદેસર કોઈ ગોસ્વામી સમાજમાંથી ફોન આવ્યા અને એમને કાંક એવા શબ્દ કાઢ્યા એનાથી બાપુનું મગજ ગરમ થઈ ગયું. હવે પૃથ્વીસિંહજી દરબાર છે માતાજી, હવે જે તમે કહો એ બરોબર છે કે કોઈએ કર્યું હોય ને થયું હોય ને બોલાઈ ગયું હોય, પણ પછી અમને તરત દસનામ સમાજની માફી માંગો છે. અમારો બીજો કોઈ વિરોધ નથી. જે શબ્દ બોલ્યા હતા એના ઉપર વિરોધ દર્શાવેલો હતો. જે મહાત્મા સંત તમે કહો અને સંતની પરંપરા છે કે ત્યાં પુરી બાપુની ગાદી હતી તો પુરી બાપુ આવી શકે, કારણ કે પુરીનો ચેલો પુરી હોય, ગીરીનો ચેલો ગીરી હોય, ભારતીનો ચેલો ભારતી હોય, નાથ સંપ્રદાયનો ચેલો નાથ સંપ્રદાયમાંથી આવતા હોય છે. આ ગુરુ પરંપરા પ્રથા છે. આખા ભારતની અંદર અખાડાની અંદર જે પરંપરા હોય, જે ચેલો નિયમો હોય તેમને ગાદી પર બેસાડવાનું આવે છે. પણ આ તે લોકોના મઠ અત્યારે બહુ ઓલું થયું છે, તે દુઃખદ ઘટના કહેવાય કે દસનામ સાધુ સંત સમાજની અંદર આવી ઘટના અત્યારે બીજી બને છે. તો આની અંદર સમાજે પણ આગળ આવવાની જરૂર છે, સનાતન ધર્મના આગેવાનોએ આગળ આવવાની જરૂર છે. આમાં સર્વે સમાજે એક થઈને આનો એક નિર્ણય લેવો જરૂરી છે. આ અમારું કહેવાનું છે. રાજકોટ દસનામ ગૌસ્વામી સમાજ ને હું ગિરી બાપુ, આ મારું મહત્વ છે, બીજા કોઈનું નહીં કે સમાજનું નહીં. મારી વાત છે કે ભાઈ આમાં સર્વે સમાજે આગળ આવી અને આનો રસ્તો કાઢીને આનો વાદ વિખવાદ ન થાય તેવો રસ્તો કાઢવો જરૂરી છે. દસનામ સમાજ માટે, સાધુ સમાજ માટે ને સનાતન હિન્દુ ભાઈઓ બહેનો માટેની પણ લાગણીને ઠેસ પહોંચે એવું છે. અત્યારે જે ઘટના બની છે તો તેના બદલ સર્વે સંતોએ આગળ આવીને, ગામજનોએ આગળ આવીને આનો રસ્તો કાઢવો જરૂરી છે. બિલકુલ ગિરી બાપુ, આપને સવાલ એ છે કે આપના સમાજે ગામે ગામ આવેદનપત્ર આપ્યા છે, આખા સમાજનું આખા વિવાદ મુદ્દે શું કહેવું છે ગિરી બાપુ? આપને પહેલા એક કહું કે બાપુનો જે સવાલ છે એનો હું જવાબ આપું કે આની પહેલા અમારે માણેકપુરી બાપુ હતા, એ દેસાઈનું દૂધ હતું, રબારીનું દૂધ હતું. એની પહેલા મણિપુરી બાપુ હતા, એ રજપૂતનું દૂધ હતું. એટલે આ એક જાગીર મઠ, અખાડો નથી. અને જાગીર મઠની અંદર જે જાગીરો હતા, જાગીરદારો હતા, એમનો હક હતો અને એ ધારે એને બેસાડતા હતા. એટલે એ રીતે અમે પરંપરાગત રીતે આની પહેલા જે જગદીશપુરી હતા એ ગોસ્વામી સમાજના હતા, હરિપુરી બાપુ પણ ગોસ્વામી સમાજના હતા. એટલે આની અંદર કોઈ પણ બાપુ જેમ કે છે એમ કે ગોસ્વામી સમાજ કે કોઈ પણ પર્સનલી સમાજનો હક નથી. આ જાગીરદારોનો હક હતો. જાગીરદારો જે ધારે એને બેસાડે. આપણે જે વાત કરી કે ચેરિટેબલ ટ્રસ્ટની વાત, તો આ ચેરિટેબલ ટ્રસ્ટ આનું નિમાયેલું છે અને આ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એક જ જગદીશપુરી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આમાં હતા. એ દેવલોક પામ્યા પછી જે પણ ગાદીપતિ બેસે એને પાછું નામ એમાં એડ કરવાનું હોય. અમે આ વિવાદ થયો એ દિવસે ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમારા જે કમિશનર આવ્યા હતા અને એ કમિશનરે એમનું પીટીઆર વાંચ્યું. એ પીટીઆર પ્રમાણે અમે જે મહંત બેહાડ્યા એ લાયક છે એ રીતે અમને રજિસ્ટ્રાર સાહેબે કીધું કે એમાં એવું લખેલું હતું પીટીઆરમાં કે મહંતને દેવ થયા પછી જે જૂની પરંપરાગત છે એ પરંપરાગત મુજબ બીજા મહંતને નિમણૂક કરવી. તો અમે એ રીતે અમે સાચા છીએ. હા, પ્રૂફ હોય તો બાપુ આપ અમને આપી શકો છો. એમ હું પ્રૂફ આપી શકું છું, મારી પાસે પ્રૂફ છે. જો ગિરી બાપુ આપની પાસે જવાબ. પૃથ્વીસિંહજી, આ કૃષ્ણનો વંશ પરંપરા અને ગુરુ પરંપરા અને ગાદી પરંપરાનો નિયમ અખાડાની અંદર હોય છે. એ તો તમે પણ માની શકો છો. ગાદી પરંપરાનો અખાડાની અંદર હોય છે. શિષ્ય ગુરુ લીધે, ગુરુ હોય એના શિષ્ય બે. હા, ગુરુ હોય એને ચેલો નિયમો હોય. ગાદી પરંપરા અખાડાની અંદર આ નિયમ આવે છે બધી જગ્યાએ, આખા ભારત વર્ષની અંદર. જી બાપુ.
પણ અમારા જગદીશપુરી હતા એમને ચેલા 4 મુંડ્યા હતા, પણ એ 4 ચેલા હતા એમને લગ્ન કરી લીધા અને આ અમારે ફકડ બાવા બેસાડવા પડે. એ તો ફક્કડ બેસાડવાના હોય તો સાધુ સંત સમાજે ભેગા થઈ અને સમાજે ભેગા થઈને નિર્ણય લેવાનો હોય. સમાજે ને સાધુ સંત સમાજે ભેગા થઈને નિર્ણય લેવાનો સાધુ હોય સંત હતા ને બાપુ, અમે જ્યારે હું બેસાડ્યા નિર્ણય કરી શકું એ પણ ન ચાલી શકે. સાધુ પરંપરાની અંદર એની અંદર નિયમ. હાજી, અમે જ્યારે બેસાડ્યા ત્યારે સાધુ સંતોની હાજરીમાં જ બેસાડ્યા છે. સારા સારા મહંતો અમારે ઘનશ્યામપુરી બાપુ જે વાડીનાથના છે, ભરવાડ સમાજના મહંત, એ હાજર હતા. રાજસ્થાનમાંથી હતા, ધાનેરા સાઈડના બાપુ હતા, રામપુરા મઠના હતા. બધા જ બાપુઓની હાજરીમાં જ અમે આ મહંતને નિમણૂક કરી છે. અને ગામ લોકોની હાજરીમાં. પછી આ તો ગામ છે તો ગામમાં 2-5 જણા એમાં ના હોય એટલે આખું ગામ ના હોય. અમે જે નિમણૂક કરી 5 થી 7 હજાર પબ્લિકની હાજરીમાં કરેલી છે. બાપુને સમાધિ આપી એ પણ 5 થી 7 હજાર પબ્લિકની વચ્ચે સમાધિ આપી. પણ અમારો તો ખાસ વિરોધ તમને અમે જે કીધો કે બળદેવનાથપુરી બાપુએ જે અભદ્ર ટિપ્પણી કરી તેનાથી દશનામ સમાજને વધારે દિલમાં દુઃખ થયું છે. જો મારું મહત્વ છે કે જે શબ્દ બોલ્યા છે એનો, પણ ન્યાનો દશનામ સમાજ એમ કહેવા માંગે છે કે ભાઈ ગાદીપતિ ગૌસ્વામી સમાજના નિમવાનો, ન્યાના આગેવાનો એ બધાની માગણી છે. અમારો તો અમે આજે આવ્યું એનો અમે વિરોધ દર્શાવેલો છે. પણ આયનો જે પોતે કહે છે કે આયના ગોસ્વામી સમાજ એવું કહે છે કે અમારો બેસાડો છે, પણ એ શક્ય નથી. એ અમે અમારા પરંપરાગત મુજબ જ બેસાડ્યો છે, જે અમને યોગ્ય લાગ્યો હોય. એમને જે અમને બતાવ્યા નામ 2-3 અમને આપ્યા હતા, પણ એ નામ અમને અયોગ્ય લાગ્યા, એના કારણે અમે ના સ્વીકાર્યા. અને હું આપ કહો તો આખો મારી પાસે ઇતિહાસ છે આનો. જ્યારથી આ કેવલપુરી બાપુ પંજાબથી બુંદીકોટાના હતા, બુંદીકોટાથી પોતે આવીને ગુજરાતની અંદર ઓગણનાથ બાપાની જે અમારા પગલા છે ત્યાં વાદળનાથ બાપુ નો જયારે મહંત હતા ત્યારે એમના શિષ્ય બની અને પોતે સરસ્વતી નદી સિદ્ધપુર જઈ અને ત્યાં તપસ્યા ખૂબ કરી. એ તપસ્યા કરી અને પોતે પાછા વાદળનાથ બાપુ પાયા અને વાદળનાથ બાપુએ આશીર્વાદ આપીને બનાસ નદીના કિનારે પોતે ધોણો દખાયા. એ દરમિયાન ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે ને સંતાન નહોતું, એટલે પોતે સંતાનના આશીર્વાદ લેવા માટે આઈકન બનાસ નદીના કિનારે બેઠેલા બાપુ પાસે આવ્યા, કેવલપુરી બાપુ પાસે. એમના ત્યાં સંતાન થયું અને સંતાન થયા પછી પાછા પોતે આવ્યા અને આ મઠનું બંધારણ કર્યું. એ દરમિયાન એમને ત્યાં સિદ્ધપુરની અંદર કેવલ ઘાટ બંધાયો. ત્યાં સરસ્વતી નદી દર પૂનમે, અમારા કાર્તિકી પૂનમે ત્યાં અહીંથી મહંત જઈ અને આરતી કરે છે. અને ભાઈ ગામ કયું કીધું? ઓઢવા ગામ. એ ઓઢવા ગામ વડોદરા ગાયકવાડ પાસે હતું. ગાયકવાડ પાસેથી પોતે વેચાતો લઈ અને મઠના નિભાવ માટે આપ્યું. એ મારા દાદાએ 1516માં 1000 વીઘા જમીન મઠ નિર્માણ માટે જમીન અને આંબલું ગામ ડોનેટ કર્યું. અને એ પછી જીવન સમાધિ લીધી કેવળપુરી બાપુએ. અને એ પછી દેવપુરી બાપુનો ત્યાં મઠમાં મહંત તરીકે બેસાડ્યા. અને દેવપુરી બાપુને પણ મારા જ દાદાએ દશરથજીએ ચાદર ઓઢાડી અને તિલક કરીને બેસાડ્યા હતા. એ રીતે છે 1516 થી 1999 સુધી જે પણ મહંત બેસાડ્યા એ થરા સ્ટેટ રાજી અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા બેસાડવામાં આવે છે. હવે પૃથ્વીસિંહ છે માતાજી, હવે આની અંદર સમાજે અને ત્યાંના સાધુ સંત સમાજને આગળ લાવી ને આનો જલ્દીમાં જલ્દી નિર્ણય લઈ આવો કે વાદ વિખવાદ વગરની જગ્યા પાછી પવિત્ર જેવી હતી એવી અમે ભગવાન મહાદેવ આગળ પ્રાર્થના કરે છે કે આનો જાદુ વાદ વિખવાદ નો થાય, સમાજની અંદર ગેરછાપ નો પડે. તે માટે અમે, અને અમારે તો ખાલી આ 2 શબ્દ જે કીધા હતા એના માટેનું હતું. અને હવે તમારે બધાએ ન્યાના સમાજ અને બધાએ વાદવાદ વિવાદની વચ્ચે સમાધાન કરાવીને સાચો રસ્તો કાઢીને તમારે બધાએ આગળ લાવવાનું છે. અમે બધાએ 2 દિવસની આવીને વયા જશું. તમારે બધાને ન્યા જ રહેવાનું છે. ન્યાના સમાજે, ન્યાનો હિન્દુ સમાજ, બધા સમાજ ત્યાં જ હળી મળીને રહેવાનું છે. આનાથી વધારે દુશ્મનાવટ થાય એની પહેલા આનો સાચો રસ્તો કાઢો, અમે એ કહેવા માંગીએ છીએ. બાપુ હું એ જ આપને કહું, જે એમને અંકિત પુરીને જે ગાદીપતિ બનાવ્યા ને એમનો અમે અમર ભારતીપુરી બાપુ દ્વારા અમે એક બેઠક કરી હતી
એસપી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, 5 માણસો એમના, 5 અમારા, અને જે અંકિતપુરી જાય એમને કોઠારી તરીકે અમે અત્યારે નિમણૂક આપવા માટે એ વખતે તૈયાર થયા હતા કે ભાઈ આ બાપુ જે ગાદીમાં બેઠા એ હવે ઉઠે નહીં, પણ સેકન્ડ નંબરમાં જે કોઠારી જેને ટોટલી આખું મઠનું હેન્ડલિંગ કરવાનું હોય આ ગાદીપતિ રહે અને તમે કોઠારી તરીકે તમને અમે બિરાજમાન કરી, એવું સમાધાન અમારા આયકન ગોસ્વામી સમાજના જે દોલતપુરી બાપુ છે એમને આ અરજ કરી હતી બાપુઓને કે ભાઈ આ રીતે તમે કરી અને આ સમાધાનમાં બેસી જાઓ, પણ એ લોકો એ દિવસે સમાધાનમાં ના બેઠા અને બધા નીકળી ગયા. હવે મારું તમને એક જ કહેવાનું છે પૃથ્વીસિંહજી કે હવે માતાજીને અને મહાદેવને પ્રાર્થના કરીને કાલ સવારે તમે બધા ભેગા મળી ને રસ્તો હરખો કાઢજો, ઊંચા નીચો જે થઈ ગયો છો એનો લેવલ કરીને રસ્તો કાઢી મહેનત કરો. બિલકુલ, એટલે કે અંતમાં સમાધાન થાય એ જ સૌના હિતમાં છે અને કેવી રીતે સમાધાન કરવું એ સમાજના અગ્રણી પણ સારી રીતે જાણે છે. એટલે સમાજના તમામ અગ્રણી સાથે મળે, બંને પક્ષો ભેગા થાય અને એક સુખદ અંત આવે એવું તમામ લોકો ઈચ્છી રહ્યા છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.